જેની કરે છે. અનંત સાધકો, દાઢીવાળા, જટાવાળા, બ્રહ્મત્વને પામેલા જીવો પણ હંમેશને માટે આરાધના પર બ્રહ્મની કરતા હોય છે. પણ આપણે ઘણીક વાર બ્રહ્મ સુધી પહોંચ્યા હોય ને એટલે માની લીધું કે ત્યાંથી પૂરું. બ્રહ્મ વ્યક્તિ બન્યો શાનાથી? બ્રહ્મત્વ માણસને શાનાથી મળે? પરબ્રહ્મના ભજનથી માણસને બ્રહ્મત્વ મળે છે. પણ બ્રહ્મત્વ મળ્યા પછી માણસે સાધના વિરામ કરવાની નથી હોતી. આરાધના એની ચાલુ જ રહેવી જોઈએ. પરબ્રહ્મને રાજી કરવાની, પરબ્રહ્મને પસંદ કરવાની, એની સેવા કરવાની આરાધના ચાલુ રહેવી જોઈએ. પણ ભલે બ્રહ્મ સુધી પહોંચેલો વર્ગ અહમ બ્રહ્માસ્મિ કહીને બેઠો છે, ત્યાંથી આગળ નથી વધ્યા. લેકિન બ્રહ્મને મેળવનાર વ્યક્તિ આરાધના પર બ્રહ્મની ચાલે. બ્રહ્મ દરેક બની શકે, પર બ્રહ્મ કોઈ ન બની શકે. બ્રહ્મ આરાધના આપ કરો ને તો આપ બી આરાધના કરતા કરતા બ્રહ્મ સુધી પહોંચી શકો. લેકિન પરબ્રહ્મ જે છે ને, એ પરબ્રહ્મ તો એક જ તત્વ છે. બસ એ તત્વની ઉપાસના હંમેશને માટે આ જ સાચો સિદ્ધાંત છે આપણો. અનેક બ્રહ્મને માનવાન પૂજવા મનશો ને તો એમાં ભગવાન કયા છે હાચા કોઈ દી તમને ખબર નહીં પડે. બ્રહ્મની ઉપાસનાની પરબ્રહ્મની ઉપાસના વાળી આપણી સંસ્કૃતિ છે. સનાતન સંસ્કૃતિનો સિદ્ધાંત પરબ્રહ્મની ઉપાસના સમજાવે કે ઉપાસના પરબ્રહ્મની કરો. તો એ પરમ તત્વને હંમેશા સમજવાનો પ્રયાસ કરવો. શુદ્ધ પુરાણી બોલે છે, હે શૌનકાદિક ઋષિઓ, આવું જે પરબ્રહ્મ નારાયણ જેને કહેવાય, એના ચરિત્રોથી સભર જે શાસ્ત્ર, એનું નામ તો ભાગવતજી કહેવામાં આવે છે. અને એમાં એ ભગવાન શ્રી નારાયણના ચરિત્રો ગવાયેલા છે. વામન છે, મત્સ્ય છે, કચ્છ છે, આદિ દરેક ભગવાનના અવતારો થયા. એની કથાઓ શોર્ટમાં કીધી. લેકિન એ દરેક કથાઓ આપણે આગળ એક એક ચરિત્ર આવશે ને એમ લેતા જશું, એટલે અહીંયા ઊંડાણમાં નથી જાતો. આગળ આવશે વિસ્તારથી કથાઓ. એટલે એવું છે ભાગવત શાસ્ત્ર કે જેમાં ભગવાન નારાયણના ચરિત્રો ગવાયેલા છે. પ્રશ્ન કર્યો છે, એ ભાગવત શાસ્ત્રની રચના કોણે કરી, ક્યાં કરી, કયા સમયે કરી? કૃપા કરીને ગુરુદેવ આપ અમને સમજાવો. કસ્મિન યુગે પ્રવર્તેયમ સ્થાને વાક્યેન હેતુના. ક્યારે આની રચના થઈ, કોણે કરી? આવા પ્રશ્ન જ્યારે થયા છે, દ્વાપરે સમનો પ્રાપ્તે, દ્વાપર યુગમાં પરાશર નામના ઋષિ થયા. પરાશર અને સત્યવતી થકી એક દીકરાનો જન્મ થયો, જેનું નામ વ્યાસજી કહેવામાં આવે છે. અને આ વ્યાસજીએ આ શાસ્ત્ર જે છે એની રચના કરી. અને આ શાસ્ત્રની રચના કર્યા પછી એને આ કથા જે છે સુખદેવજી મહારાજને આપી. પણ ક્યારે કરી? તો જ્યારે હવે આખો વિસ્તારથી એક પ્રસંગ કીધો છે કે વ્યાસજી જે છે, આ વ્યાસજીએ શાસ્ત્ર કહેતા વેદની રચના કરી. સૌથી પ્રથમ વ્યાસજીએ એક વેદ બનાવ્યો. પણ વેદ બનાવ્યા પછી વ્યાસજીને એમ લાગ્યું કે આવનાર જે સમય છે ને કલિયુગ,
અને ત્યાં સુધી ત્યાંનો વર્ગ જે હશે એ બુદ્ધિથી કદાચ કોઈ મંદ હશે, કોઈ સંપત્તિથી કદાચ નાનો માણસ હશે. હવે મેં જે વેદ બનાવ્યો એમાં ચાંચ એની ક્યારે ખૂટશે? એના માટે કંઈક સરળ કરું લોકો માટે. આપણી ચિંતા વ્યાસજીએ કરી તે વ્યાસજીએ, એટલે સરળ કરવા માટે વ્યાસજીએ એક વેદના 4 ભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, આ 4 વિભાગ કર્યા. વળી વ્યાસજીને સંશય દૂર ન થયો કે આ 4 વિભાગ કર્યા પણ હજુ કંઈક સહેલું કરો. ભારત પંચમો વેદ, વળી 5મો વેદ કહેતા મહાભારતની રચના કરી. 17 પુરાણ બનાવ્યા અને આ રચના કરી છતાંય વ્યાસજીને સંતોષ ન થયો. એક દિન કા સમય થા, એ સરસ્વતી નદીના કિનારે વ્યાસજી બેઠા છે અને એ જ સમયમાં હાથમાં કિરતાલને લઈ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 જ્યારે પધાર્યા છે, નારદજીએ વ્યાસજીને વંદના કરી છે. તો જ્યાં નારદજી વંદના કરવા જાય, વ્યાસજીએ ઊભા થઈને નારદજીને આસન આપીને બિરાજમાન કર્યા છે. પૂજયામાસ વિધિવત, વિધિએ પૂર્વક નારદજીનું પૂજન કર્યું છે. પૂજન કર્યા પછી જ્યારે બેઠા છે એ વખતે નારદજી પૂછે છે કે વ્યાસજી કઈ ચિંતામાં લાગો છો? શું ચિંતા છે આપને? ધર્મ કાર્ય, પૂજા કાર્ય બરોબર તો થાય છે ને? કોઈ એમાં તમને બાધા તો નથી પહોંચાડતું ને? અને કદાચ કોઈ એવી તકલીફ હોય મને કહો, હું આપને મદદ કરું. નહીં નારદજી, આપ જે મને પૂછી રહ્યા છો કોઈ જાતની તકલીફ નથી, પણ એક સમસ્યા છે. તમને સમસ્યા? હા, મને સમસ્યા છે. અને એ વખતે વ્યાસજી એમ કહે છે કે મેં વેદ કર્યો, 4 વિભાગ કર્યા, મહાભારત કર્યું, વળી પાછા ઉપપુરાણો એ લખ્યા, પણ છતાંય મને ક્યાંય શાંતિ નથી. અને એ વખતે નારદજી એમ કહે છે કે વ્યાસજી, હવે સંત જે છે ને, સંતની આગળ જ્યારે કોઈ પૂછે, સંત હંમેશા જે હકીકત હોય નગ્ન સત્ય કહે. સંત પડદો રાખીને ક્યારેય વાત ન કરે. જો પડદો રાખીને કોઈ સંત વાત કરતા હોય એનો અર્થ એ છે કે એને કંઈક સ્વાર્થ છે. સંત ક્યારેય પડદો રાખે નહીં. અને આજ વ્યાસજીની સમક્ષ નારદજીએ કીધું છે, વ્યાસજી, જે આપણે લખ્યું છે ને એ તમે તમારા જ્ઞાનનો પરિચય આપ્યો છે, તમે તમારી કલમનો પરિચય આપ્યો છે. તમે એમ કહી રહ્યા છો કે હું આ જ્ઞાની છું, આ મેં જ્ઞાન આમાં જગતને આપ્યું છે, આ મારી કલમથી નીકળેલું જ્ઞાન છે. પણ વિશ્વ આખાને ભલે તમારી વાણીથી કદાચ જગત રાજી થાય, લેકિન જે વાણીમાં ઈશ્વરના લીલા ચરિત્રો પ્રધાનપણે ન નીકળે એ વાણી ગમે તેટલી હોય છતાં એ અપવિત્ર ને અપવિત્ર જ છે. વ્યાસજી, પ્રધાનપણે ભગવાનના લીલા ચરિત્રો ગાવો, નારાયણને ગાવો. અને નારાયણના નામનો શું મહિમા છે આપને ખ્યાલ છે કે નહીં? હું તમારી સામે મૂર્તિમંત બેઠો છું. નારદજી એમ કે હું દાસીનો દીકરો છું. પૂર્વ જન્મમાં મારી માં દાસી, હું એનો આખો પોતાનો પૂર્વનો ઇતિહાસ નારદજીએ કીધો છે કે મેં દાસી પુત્ર હું. મારી માં દાસી હતી. અમારા ગામમાં સંતો ચાતુર્માસ કરવા આવ્યા. સાંજે કાયમ સત્સંગ થાય, ભજન થાય, અને એમાં જ્યારે ભક્તો ઊભા થઈને નાચતા હોય ત્યારે ઘડીભર હું પણ એ હરિના નામની સાથે નારાયણ નારાયણના ધૂમમાં મસ્ત બનીને હું નાચતો.
મારી માં એ સંતો જે હતા ને એના ક્યારેક કપડાં ધોવે, સંતો જ્યાં ઉતરતા રસોઈ કરતા એના વાસણ માંજે, ક્યારેક છે તો માં એમના માટે લાકડા લેવા જાય. હું પણ મારી માને મદદ કરીને સંતોની સેવા કરતો. અને જ્યારે આમ કરતા કરતા 4 મહિના પૂરા થયા, મારી માં એમાંથી મન નીકળ્યું, જગતમાંથી નીકળ્યો. હરિના નામનો રંગ એવો લાગ્યો મને. સંતો વિદાય જ્યારે થયા ને ત્યારે જોડીને ઝંડો મેં હાથમાં લઈ લીધો ને હું સંતોની પાછળ ચાલતો થઈ ગયો. પણ મને સંતોએ ના પાડી, સંતોએ મના કરી. એમ કીધું કે માની રજા સિવાય, માની આજ્ઞા સિવાય અવાય નહીં. જો અમે લઈ જઈએ તો આ 4 મહિનાનું ફળ તારી માં એવો અર્થ કરશે કે આ સાધુ બાવાને હાંચવ્યા ને રાખ્યા. એનો અર્થ કે મારો આધાર જે એક દીકરો તો એ લઈ ગયા, અમારા માટે કઈ માળા નહીં કરે, ટોપરા જેવી ભાંડશે તારી માં, માટે તું પાછો જા. અને એક વાત સહી છે, આજની માં કદાચ છોકરો કોઈ સદરસ્તે જાતો હોય તો એને વાંધો હોય, ચોર અને ડાકુ બની જાય એમાં એને વાંધો નહીં. મંદિરે જાતો હોય કે સત્સંગમાં જાતો હોય તો ઘણા મા બાપ વિરોધ કરે, ના જઈશ બેટા ત્યાં, પણ શું વાંધો એકાદો નહીં. પણ ભાગવતનો હીરો બનવા માટે નીકળે છે એમાં ઘણા માને બાપને વાંધા હોય, પણ એ સાણંદના નહીં. જોજો પાછા કોઈ માથે લઈ લેતા, મારે હજુ રહેવાનું છે 6 દાડા. આનંદ કરીએ, ભગવાનના આપ તો સૌ પ્યારા છો, ભક્તો છો. પણ જગતમાં આવું બને છે. શાયદ કોઈને દવા લાગુ પડી જાય અને કોઈને આ વાત ગમી જાય અને એમ થઈ જાય કે લાય 3 દીકરા છે ને એકાદો સ્વામીને આપી દઈએ, ભલે ને સ્વામીની હારે જઈને ભજન કરતો. ઈચ્છા થાય તો આપજો છેલ્લે દાડે. આ જોને ક્યાં સંખ્યા છે, કોઈ કેટલા બેઠા છો તમે? સાણંદમાંથી લઈ જાઓ અને અહીંયા વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરે ને એવો તૈયાર કરશું. આપવાની ઈચ્છા હોય તો આપજો. વ્યાસજીને નારદજી એમ કે છે હું દાસી, મારી માં દાસી હતી, એનો હું દીકરો છું. અને આ રીતે જ્યારે હું જવા માંડ્યો, મને સંતોએ પાછો વાળો એમ કીધું કે લે મંત્ર, આ મંત્રના સહારે તો અહીંયા રહીને જ ભગવાનનું સ્મરણ કરજે. તારી માં જ્યારે શરીર છોડીને ચાલી જાય ને પછી તું આવજે. નારદજી એમ કે છે હું પાછો આવ્યો છું, પણ મન મારું સંતોની હારે ચાલુ ગયેલું કે ક્યારે મારી માં છૂટી થાય અને ક્યારે હું નીકળી પડું. આમ ને આમ કરતા મારે ક્યાંય રમત ગમતમાં મન ને લાગે. મારી માં વિચાર કરવા માંડી કે હવે છોકરાને પરણાઈ દઉં તો નવવધુ આવી જાય, હું ચિંતામાંથી મુક્ત બની જાઉં. પણ મને ટેન્શન રહેતું મારી માં ક્યાં ગાળીઓ ગળામાં નાખી ન દે. પ્રાર્થના કરું મનોમન કે પ્રભુ આ ગાળીઓ ગળામાં ન આવે, મારે તો બસ સંતો જે રસ્તે ગયા છે એ રસ્તે મારે જઈને હરિસ્મરણ કરવું છે. અને એ મારી માં એક દાડો ગૌશાલામાં ગાય દોવા માટે જાય છે. રસ્તામાં એક સર્પ પડ્યો છે, માને ખ્યાલ ન રહ્યો. પગ માથે પડતા સર્પે મારી માને દંશ દીધો. દંશ દેતા જ મારી માનું મોત થયું. અંદરથી હું ખુશ થયો કે સારું થયું મારી માને પ્રભુ તે લઈ લીધી. હવે હું જલ્દી તારું ભજન કરવા નીકળી જઈશ. પણ મનોમન માને વંદના કરી, જે કઈ લૌકિક ક્રિયાઓ બધી બતાવી અને વળી જોડી ઝંડો ગામને ઘરને અલવિદા કરીને હું નીકળી પડ્યો. વ્યાસજી હું જતા 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 રસ્તામાં એક સરોવર આવ્યો, સ્નાન કર્યો. સ્નાન કરીને એક ઝાડ છે ત્યાં નીચે બેઠો. મને સંતોએ આપેલો જે મંત્ર હતો એ મંત્રને યાદ કરી નારાયણનું સ્મરણ કરવા લાગ્યો. અને ત્યાં થોડીક વાર થઈ, ત્યાં મારા હૃદયમાં મને ભગવાનની ઝાંખી મને થઈ. બાકે બિહારીના સ્વરૂપની મને ઝાંખી થઈ. પણ ક્ષણ માત્ર ઝાંખી થઈ અને સ્વરૂપ વિસરાઈ ગયું, ચાલ્યું ગયું. વળી આંખો બંધ કરીને સ્વરૂપને જોવાનો પ્રયાસ કર્યો, મને દેખાણું નહીં. આકાશવાણી થઈ, એને એમ કીધું કે બેટા તું રડીશ નહીં, ચિંતા ન કરીશ. આ તો તને ખાલી સ્વાદ ચખાડ્યો, હજુ તું પરિપક્વ યોગી નથી થયો. એટલા માટે તને ફરી વખત જ્યારે તું પરિપક્વ બનીશ ને ત્યારે આ તને લાભ મળશે. અત્યારે ખાલી સ્વાદ ચખાડ્યો કે આનો સ્વાદ કેવો હોય છે.
તો નારદ કહે કે મેં આશંકા કરી કે હું પરિપક્વ નહોતો તો શું કામ દર્શન દીધા? એટલે દર્શન દીધા કે તું આ રસ્તો કઠણ છે માનીને છોડીને ચાલ્યો ન જાય, એટલે તને દર્શન દીધા. નારદજી વર્ષો સુધી એમ કહે છે કે હું ત્યાં બેસી રહ્યો. બન્યું એવું કે પ્રલય કાળનો સમય આવ્યો, અને પ્રલય કાળનો સમય જ્યારે આવ્યો ત્યારે સમુદ્રએ પોતાની સીમાઓ લાંઘી આખું બ્રહ્માંડ પાણીમય બન્યું છે. જે શિવાણુ સૃષ્ટિ હતી તેમાં બધાય ભગવાનના ઉદરમાં સમાઈ ગયા છે. અને ભગવાનના ઉદરમાં જ્યારે સમાણાને વળી ભગવાન નારાયણે સૃષ્ટિ રચના કરવાનો સંકલ્પ જ્યારે કર્યો, ત્યારે એ જ દાસીનો દીકરો હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. મને હરિ કૃપાથી હાથમાં તંબુરો મળ્યો, કરતાળ મળી છે. મારું નામ નારદ કહેવાય છે. હું ત્રણેય લોકમાં બે રોકટોક વિસરી શકું છું. એનું કારણ હરિના નામનું સ્મરણ જે છે, એ નારાયણના નામનો આશ્રય, એનું એ પરિણામ છે. વ્યાસજી, તો આપ નારાયણને પ્રધાનપણે ગાઓ. અને એ નારાયણને પ્રધાનપણે ગાઓ. આવું જ્યારે નારદજીએ કીધું, અને એને ભગવાનની કૃપાથી આપને જે મળે બસ ગાંઠ મારી લીધી. હરિ જે રીતે હવે પ્રેરણા કરશે એ રીતે હું લખીશ. અત્યાર સુધી હું લખી રહ્યો છું, હું જ્ઞાતા છું, જ્ઞાનનો પરિચય હતો. હવે જે અંદર પ્રગટ ઈશ્વરી ઈચ્છાથી જે જ્ઞાન મળશે એ જ્ઞાનને પ્રગટ આમાં કરશે. અને અબ નારદજી તો આમ કઈ ચાલ્યા ગયા છે. અને જ્યારે ગયા છે ત્યારે વ્યાસજી એક દિન કા સમય થા, સરસ્વતી નદી કિનારે સામ્યપ્રાશ નામના પોતાના આશ્રમે નદી કિનારે સ્નાન કરીને જ્યારે બેઠા છે, આંખો બંધ કરી છે. અને આંખો બંધ કરતા ભગવાન નારાયણની કૃપાથી જે પરાવાણી હતી ને જે જ્ઞાન હતું એ જ્ઞાન સ્ફુરાયમાન થયું છે. અને સ્ફુરાયમાન થઈ જ્યાં એ જ્ઞાનને પ્રગટ કરે, ભગવાન વિઘ્નેશજી ત્યાં પધાર્યા છે. અને વિઘ્નેશજીએ હાથમાં કલમ લીધી. વ્યાસજી બોલતા ગયા અને વિઘ્નેશજી કલમથી લખતા ગયા. આમ એક શ્લોક બે શ્લોક લખતા લખતા 18,000 શ્લોકોની કૃતિ તૈયાર થઈ ગઈ જોત જોતામાં. અને હવે આ ભાગવત સંહિતા તૈયાર થઈને ઋષિઓ, ત્યારે વ્યાસજીને એમ લાગ્યો કે આવું ગુહ્ય જ્ઞાન એ કોને હું આપું? કોણ એવો છે કે જે આને સમજી શકે, પચાવી શકે? પોતાનો દીકરો શુક યાદ આવ્યો છે. અને સુખદેવજીને યાદ કરતા સુખદેવજી પધાર્યા છે. અને આ ભાગવત સંહિતા જે છે ઋષિઓ, એ વ્યાસજીએ સુખદેવજીને આપી. અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ જ્ઞાન આપ્યું. અને આ જ્ઞાનને સાંભળ્યું જ્યારે રાજા પરીક્ષિતે, ત્યારે અપરાધી પ્રારબ્ધ હતું છતાંય અપરાધમાંથી મુક્ત બન્યા. વળી પ્રશ્ન કર્યો ઋષિઓએ કે ગુરુદેવ, સુખદેવજી મહારાજ તો સદા વિચરણશીલ છે, એક ઠેકાણે તો ક્યારે બેસતા નથી, તો એને વળી ક્યારે એવો સમય મળી ગયો કે 7 દાડા એક ઠેકાણે બેસવાનો? અને રાજાને એવું તો શું હતું કે 7 દાડા સુધી એને એક સ્થાન ઉપર બેસીને કથા સાંભળી? વિગતે કથા અમને સંભળાવો. અને હવે જે પ્રશ્ન કર્યો ને કે અમને પરીક્ષિતને કથા એક ઠેકાણે બેસીને જે સુખદેવજી આપ્યાનું કારણ શું હતું? અને હવે એ કથા જે ઉઠાવીને એ કથાને પરીક્ષિતજીના જન્મની પૂર્વ ભૂમિકાની કથા કહેવામાં આવે છે. આખો ચરિત્ર ઇતિહાસ કીધો છે. અને આખો ચરિત્ર ઇતિહાસને લઈને એ ધ્યાન દોરવા માંગે છે. અને હવે પરીક્ષિતજીના જન્મની કથા ચાલુ થાય છે ને, એટલે જે કથા હવે ચાલુ થવા જઈ રહી છે, તો એ કથા પરીક્ષિતજીના જન્મની કથા. અને એનો સાર છે. કાગળ અને પેન હોય તો લખજો, ન હોય તો કાલે લેતા આવજો. કથાના થોડાક સાર લખાવી, તમને યાદ રહે, જીવનમાં કામ લાગશે. તો પરીક્ષિતજીના જન્મની કથાનો સાર એ છે કે ભાગ્યથી વધારે કોઈને મળતું નથી, અને ભાગ્યથી વહેલું કોઈને મળતું નથી. ભાગ્યથી વહેલું મળે અને વધારે મળે, આવું જો ઈચ્છતા હો તો ભગવાન નારાયણનો દ્રઢ આશ્રય કરો. જેને જેનો આશરો તેને તેની લાજ. આ પરીક્ષિતજીના જન્મની પૂર્વ ભૂમિકાની કથાનો આ સાર છે. જેને જેનો આશરો તેને તેની
ઈલાજ. ભગવાનનો આશ્રય જીવનમાં કરવો. તમે આશ્રય વાળા છો, હું આશ્રય વાળો છું, ભાગવતના આશ્રય વાળા છીએ આપણે. તો લાગે છે ઘડિયાળ મારું તો 12:15 બપોરનું બંધ થયું છે ખબર નહીં. અહીંયા પહેલે જ દિવસે ઘડિયાળ કેમ અટકી ગઈ? એમ કહેવા માંગે છે કથા બંધ ન રાખશો, ચાલુ રાખો. કેટલા વાગ્યા ખબર નથી મને. 4:45 સમય થઈ ગયો અને હું જોઉં છું કે ઘણા લોકો પલાઠી ઊંચી નીચી કરે છે, આગી પાછી કરે છે. મેં એક કાનૂન કર્યો છે 2 વર્ષથી કથામાં કે જ્યાં અડધે કથા પહોંચે ને ત્યાં 15 મિનિટ માટે નહીં પણ 10 મિનિટ 5 મિનિટ માટે ઘડીક ઊભા કરી દઉં અને ઘડીક સંકીર્તન કરી લઈએ ને તો સંકીર્તન થઈ જાય, પગ થોડા મોકળા થઈ જાય. અને જેને હરિકીર્તનમાં નાચવું હોય ને ઘડી તો એ નાચી પણ લે. બપોરનું પચ્યું ન હોય ને તો ઘડીક પચી પણ જાય કે જેનાથી બાજુમાં જ રસોડું છે સાંજે જોઈશે ને પાછું કઈ. તો પ્રેમથી ભોજન અને પ્રેમથી ભજન. તો 5 મિનિટ માટે ઊભા થઈ જાઓ, તાળી પાડીને સંકીર્તન કરવાનું. જેને નાચવું એ વ્યવસ્થિત નાચજો, નહીં તો પછી હું આઈશ પકડીને હલાવા ત્યાં ધક્કા મારીશ. બરોબર? આપ તો એવા નથી, પ્રેમી છો. આવો ઘડીક ભર આપણે પ્રેમથી હાથમાં કિરતાલને લઈને, બાપા જો અનુકૂળ નો બેસજો, ઊભા થશે. ઓહો, તો શું આ કિરતાલ લઈને આયા છે બાપા. એની કિરતાલ રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, રાધે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ, 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 રાધે ગોવિંદ ભજો. રાધે ગોવિંદ ભજો, રાધે
પાછા. વાયરિંગ છૂટું પડી ગયું ને